નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવરાત્રી દરમિયાન માં શક્તિની ઉપાસનાનો મહિમા રહેલો છે. તો કયા મંત્રો દ્વારા માતાની આરાધના કરવી, કયા મંત્રોથી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પ્રસન્ન થશે, તે તમામ વાતો જણાવીશું અને સાથે જ દર્શન કરીશું પાવાગઢ પર બિરાજતી મહાકાળીના. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલો રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થાન અને પ્રાકૃતિક સૌંદર્ય ધામ ગણાય છે. ત્યારે પાવાગઢ, જ્યાં હવામાં પણ મા કાળીના જયઘોષના પડઘા પડે છે. લીલી વનરાજીથી આચ્છાદિત આ પ્રદેશમાં આવેલો છે ડુંગર, જેના પર મા કાળીનો ડંકો વાગે છે. અડગ, વિરાટ અને ભવ્ય પાવાગઢ પર્વત જેમ જ ભક્તોનું સ્વાગત કરતો હોય તેવી પ્રતીતિ થાય છે. પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ માના દરબારમાં દર્શન કરવા માટે ઉમટી પડે છે, જ્યારે રવિવાર કે પૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટી પડે છે. દેશભરમાં ફેલાયેલા કુલ 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ એટલે પાવાગઢ. અહીંયા બિરાજે છે મહાકાળી માતા. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસુરોના વિનાશ માટે સર્જાયું હતું. તેમની ઉપાસના આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં વીંટળાયેલી આસુરી પરિબળો નાશ પામતા હોય છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાનને ઉત્તમ મનાય છે. પાવાગઢના કાળિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. આથી વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા અર્ચના થાય છે. ચાંપાનેર પંથકમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રીના 9 દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ, કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈને તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. તેથી કોપાયમાન થઈને માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં જ તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. એ મુજબ 6 મહિના પછી અમદાવાદના સુબા મહેમૂદે પાવાગઢ પર આક્રમણ કર્યું. સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમની પુત્રી સતીનું દક્ષે અપમાન કરતા સતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યા હતા. આથી ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે ખભા પર પાર્વતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ભોળેનાથના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કર્યા. એ વખતે જે ટુકડો જ્યાં પડ્યો એ સ્થાન પર શક્તિપીઠની સ્થાપના થઈ. પાવાગઢ પણ એવું જ એક શક્તિપીઠ છે. ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસના નિર્જન પહાડીઓ રાજર્ષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું. વિશ્વામિત્રએ પોતાના તપોબળથી પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી નીકળે છે. પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો, પરંતુ અમદાવાદના શાસક મહંમદે જૂનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી. 2 ગઢ જીત્યા હોવાથી તે બેગડો કહેવાયો. દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર દેરાસરો આ સિદ્ધ ક્ષેત્રમાં નિર્માણ પામેલા છે, જેમાંથી 7 દેરાસર પર્વત પર દૂધિયા સરોવર, છાસિયા તળાવ તથા ટકોરખાના ટોક પર નિર્માણ પામ્યા છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન અને વિશાળ મંદિર છે, જેમાં 7મા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનની અવલૌકિક પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મહાકાળી માનું આ પવિત્ર સ્થળ મહાશક્તિશાળી અને ચમત્કારિક સ્થળ છે. મનોવાંછિત ઉચ્ચ પદની પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. મહંમદ બેગડા સામેના યુદ્ધમાં પાવાગઢના શાસક પતઈ રાજાનું પતન થયું. એ વખતે મહંમદના સૈન્યએ મહાકાળી મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી. એ પછી 150 વર્ષ સુધી મંદિર જીર્ણ અવસ્થામાં રહ્યું.
ત્યારબાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરુદ્ધાર કરાવ્યો હતો અને હાલમાં આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ફરી એકવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને ફરી એકવાર ભક્તો અહીં આવીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો હવે જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી નવરાત્રી દરમિયાન માતાના કયા મંત્રથી માતાની કૃપા પ્રાપ્ત થશે તેના વિશે. જય ગણેશ મિત્રો, નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ દર્શક મિત્રોને. માં ભગવતી નવરાત્રિના આજના બીજા દિવસે માની કૃપા મેળવવા માટેનો બુધવારનો દિવસ છે. બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રદ. માં ભગવતી જગદંબાની કૃપા મેળવવા માટે આજ રોજ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઉપાસના કેવી રીતના કરવી એની વાત આપણને કરવી છે. ચૈત્ર માસની અંદર નવરાત્રિ આવે છે. એ નવરાત્રિની અંદર ઉપવાસ દ્વારા, યજ્ઞ દ્વારા, જપ તપ અને અનુષ્ઠાન દ્વારા માં ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની કૃપા આપણા ઉપર ઉતરે એના માટેનું અનુષ્ઠાન કરવામાં આવે છે. તો ચૈત્ર માસની અંદર નવરાત્રિ જે આવે છે, 9 દિવસની નવરાત્રિ છે. આ 9 દિવસ પૂર્ણ છે. એકમથી લઈને ત્રીજ સુધીના મહાકાલી, ચોથથી લઈને છઠ સુધીના મહાલક્ષ્મી અને સાતમથી લઈને નોમ સુધીના મહાસરસ્વતીના પર્વ ગણવામાં આવે છે. 3 દિવસનું પર્વ, 3 શક્તિની આરાધના, એમાં ભગવતીની આરાધના ગણવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. મહાકાલી શિવની શક્તિ છે, મહાલક્ષ્મી વિષ્ણુની શક્તિ છે અને મહાસરસ્વતી બ્રહ્માની શક્તિ ગણવામાં આવી છે. તો મહાકાલીની કૃપા મેળવવા માટે, આ 3 શક્તિની કૃપા મેળવવા માટેનો મહામંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. ઐમ એટલે મહાકાલી, રીમ એટલે મહાલક્ષ્મી અને ક્લીમ એટલે મહાસરસ્વતી. જે વ્યક્તિને શારીરિક પ્રોબ્લેમ હોય, શરીરમાં શક્તિ રહેતી ના હોય, એ વ્યક્તિએ મહાકાલીને ધ્યાનમાં રાખી મહાકાલીની પૂજા કરવી જોઈએ અને મહાકાલીનું અનુષ્ઠાન કરવું જોઈએ. આપણા ગુજરાતની અંદર આવેલી મા ભગવતી મહાકાલી સ્વરૂપ જે પાવાગઢની અંદર બિરાજે છે, એ મા ભગવતી મહાકાલીના ચરણોમાં વંદન સાથે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે, ધન વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય એના માટે મહાલક્ષ્મીનું અનુષ્ઠાન કરવું જોઈએ. મહાલક્ષ્મીને પ્રાધાન્ય ગણી ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, જે પ્રધાન દેવી રીમ સ્વરૂપે, જેનો બીજ મંત્ર છે રીમ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ. આ મંત્ર પણ તમે બોલી શકો છો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે. અને છેલ્લે મહાસરસ્વતીની કૃપા મેળવવા માટે ક્લીમ નમઃ, ક્લીમ નમઃ, ક્લીમ નમઃ. આ મંત્રનો પણ તમે ઉપાસના કરી, અનુષ્ઠાન કરી માં સરસ્વતીની કૃપા મેળવી શકો છો. જેના ઘરની અંદર વિદ્યામાં, પ્રાપ્તિમાં રૂકાવટ આવતી હોય, એમાં ભગવતી ક્લીમ નમઃ એ શબ્દ, એ મંત્ર, એ બીજનો ઉપયોગ કરી મહા સરસ્વતીની કૃપા મેળવી શકો છો. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્ર છે, 9 શબ્દનો મંત્ર છે. માર્કંડેય ઋષિએ રચેલો મંત્ર છે. આના દ્વારા માં ભગવતી ખૂબ પ્રસન્ન થાય છે. દુર્ગાનો પણ મંત્ર ગણવામાં આવે છે. બધી જ દેવી આ મંત્રથી પ્રસન્ન થાય છે. માટે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની કૃપા મેળવવા માટે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રની રોજ તમે માળા કરો. નવરાત્રી દરમિયાન 1250 માળા કરો. એક માળાની અંદર 108 મંત્ર આવે, 108 મણકા આવે. 108 મણકા ફરે એટલે 108 મંત્રનો જપ અનુષ્ઠાન થયું કહેવાય. એવા ટોટલ 1250 માળા કરો એટલે 1,25,000 તમારા મંત્ર જપ થયા કહેવાય. અને લક્ષ ઉપર એટલે કે લાખ ઉપર જે મંત્ર જાપ થાય ને એને એક અનુષ્ઠાન થયું ગણાય છે. આવા ઘોર કળિયુગની અંદર માં ભગવતીએ દેવી ભાગવતમાં પણ કહ્યું છે
કે જે વ્યક્તિ રોજ મને ભજે કે ના ભજે, પણ આવા નવરાત્રિના પર્વની અંદર જે વ્યક્તિ મને ભજે છે ને, એના જન્મ જન્મોના પુણ્ય ખૂટે નહીં, એટલું હું ફળ આપું છું. કારણ કે ભક્ત ભગવાન વગર અધૂરો છે અને ભગવાન ભક્ત વગર અધૂરો છે. એ માં ભગવતી જગદંબાની કૃપા મેળવવા માટેનો, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની કૃપા મેળવવા માટેનો આજનો બીજા દિવસનો મુખ્ય આપણો સૂત્ર, મુખ્ય આપણો ઉપાસનાનો નવારણ મંત્ર જાણી માં ભગવતીની આજથી જ શુદ્ધ ચિત્તે 108 માળા ન થાય તો કઈ નહીં, 28 માળા કરો, એટલી પણ ના થાય તો કઈ નહીં, 11 માળા કરો, અને એટલી પણ ના થાય તો કઈ નહીં, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની એક એક માળા એટલે ટોટલ 3 માળા કરો તો પણ માની ખૂબ કૃપા તમારી ઉપર અવતરશે. મહાકાલી શક્તિની દેવી છે. શિવ પણ શક્તિ વગર અધૂરો છે, એટલે શિવે પણ શક્તિની આરાધના કરી. આપણે જય આદ્યા શક્તિની આરતીમાં બોલીએ છીએ, તેર સે તુડજા રૂપ તમ તારુણી માતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણ તારા ગાતા. એ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, વિષ્ણુ પણ લક્ષ્મી વગર અધૂરા છે. માટે સમુદ્ર મંથનમાંથી જેવા મહાલક્ષ્મી નીકળ્યા એવા વિષ્ણુ ભગવાને પોતાના કર્યા. બ્રહ્મા પણ શક્તિ વગર અધૂરા છે, એટલે ભગવાન બ્રહ્માજી પણ જ્યારે અધૂરા હતા, પોતાની વાણી દ્વારા મા સરસ્વતીને પ્રગટ કરી. એટલે શક્તિ વગર આ જગતની દરેક પ્રકૃતિ, નદી પણ પહાડોમાંથી નીકળે અંતે જે સમુદ્રમાં મળવા જાય છે ને, એમાં મા ભગવતી શક્તિની કૃપા હોય છે. શક્તિ વગર આ જગતની અંદર શિવમાંથી પણ આગળ શક્તિનો ઇકાર નીકળી જાય તો શિવ પણ સૌ બની જાય છે. એટલે શંકરાચાર્યએ પણ કીધું છે, ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમહો. હે માં, હું મંત્ર નથી જાણતો, યંત્ર નથી જાણતો, છતાંય માં તારી પૂજા કરું છું, મારી પૂજાનો તું સ્વીકાર કરજે. ગતિસ્ત્વમ મતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એ માં ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીના ચરણોમાં કોટી કોટી વંદન. તો આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.